મિત્રો, અઠવાડિયાના કોઈપણ દિવસે ઘરના મીઠાના ડબ્બામાં ગુપ્ત વસ્તુ રાખો. તમને જીવનની દરેક સમસ્યામાંથી મુક્તિ મળશે. પછી તે વાસ્તુ દોષ હોય, તે ક્ષણિક દોષ હોય, તમને તરત જ મુક્તિ મળશે. તમને મા લક્ષ્મીના એવા આશીર્વાદ મળશે જેના પછી તમારું જીવન જ બદલાઈ જશે. તમારા જીવનમાં ધનની વરસાદ થશે. મિત્રો, સૌથી પહેલા કમેન્ટ બોક્સમાં જઈને જણાવો કે તમે તમારા ઘરે એક અલગ ડબ્બામાં મીઠું રાખ્યું છે કે નહીં. અને જો તમે નથી રાખ્યું તો આજે જ એક નવો ડબ્બો લઈ આવો અને તેમાં મીઠું ભરીને અલગ રાખો. કારણ કે આજના વિડીયોમાં અમે તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તેમાં તમારે યોગ્ય મુહૂર્તમાં મીઠાના ડબ્બામાં ગુપ્ત વસ્તુ છુપાવવાની છે, જેના વિશે તંત્રશાસ્ત્રમાં લખેલું છે. તમારા ઘરના મીઠાના ડબ્બામાં એક રહસ્ય છુપાયેલું છે જે અમે તમને આજના આ વિડીયોમાં જણાવવા માટે જઈ રહ્યા છીએ. તેના ફાયદા અનુભવ્યા પછી જ આ માહિતી તમારા સુધી અમે લાવ્યા છીએ, જેથી તમે પણ લાભ મેળવી શકો. અને અમે તમને 100% ગેરંટી આપીએ છીએ કે તમે જુઓ તંત્રશાસ્ત્ર અનુસાર તે ગુપ્ત વસ્તુ મીઠાના ડબ્બામાં મૂકી દો અથવા તો મિત્રો તમે સંતાડીને રાખો, તો આ ઉપાય કરવાથી તમને જન્મો જન્મની ગરીબી, પરેશાની અને વાસ્તુ દોષમાંથી તરત જ મુક્તિ મળશે. જો તમે આ ઉપાય યોગ્ય સમયે કરશો તો વિશ્વાસ રાખો કે તમારા જીવનમાં પૈસાનો વરસાદ થશે. તમારા જીવનમાં પૈસા આવવાના રસ્તા ખુલી જશે. તમારા જીવનમાં આવનારા ધનની માત્રા વધી જશે. તમારો બંધ થયેલો ધંધો કામ કરવા લાગશે. મિત્રો, તમને તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે અને તમારા ઘરની પ્રગતિ થશે. આ એક એવો ઉપાય છે જે ફક્ત તમારા જીવનમાં જ નહીં પરંતુ તમારા સમગ્ર પરિવારના જીવનમાં પણ એક ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તન લાવશે. મિત્રો, એક વાત સારી રીતે સમજી લો, વ્યક્તિના ઘરમાં રહેલ મીઠાનો સીધો સંબંધ છે એ વ્યક્તિની આર્થિક સ્થિતિ સાથે જોડાયેલો છે. જ્યોતિષ શાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈ ઘરમાં મીઠાનો ખાલી ડબ્બો થઈ જાય તો તે ઘરની આર્થિક પરિસ્થિતિમાં ઘણો ફરક પડે છે અને તે ઘરનો વાસ્તુ દોષ પણ ખરાબ થવા લાગે છે. મિત્રો, મીઠા પ્રત્યેની બેદરકારી તમારા જીવનમાં ગરીબી અને સમસ્યાઓ લાવી શકે છે. જો તમે મીઠા પ્રત્યે સાવધાની ન રાખો તો તમારા જીવનમાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. પરંતુ બીજી તરફ જો તમે મીઠાને લઈને એવું કરો છો જેના વિશે તંત્રશાસ્ત્રને જ્યોતિષશાસ્ત્રમાં લખ્યું છે, તો વિશ્વાસ કરો મિત્રો, તમારી તિજોરી તો ધનથી ભરાય છે શું, પરંતુ તમારા પર ધનનો વરસાદ પણ થશે. તમારી પાસે એટલી બધી સંપત્તિ હશે કે તમારી આગામી 7 પેઢી પણ પૈસા પર રાજ કરશે. મિત્રો, જો તમે ધનવાન બનવા માંગો છો, તમે પણ ઈચ્છો છો કે તમારા જીવનસાથી દરેક પ્રકારની પરેશાનીઓ સમાપ્ત થઈ જાય, તમારા જીવનમાં કોઈ કષ્ટ દોષનો સામનો કરવો ન પડે, તમને દેવી લક્ષ્મીનું તે વરદાન અને આશીર્વાદ ચોક્કસપણે મળશે, જેના પછી તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે. જો તમારી પાસે તમારા જીવનમાં આટલી બધી સંપત્તિ હોય કે પછી તમારે પૈસા સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે, તો મિત્રો આજનો આ 10 મિનિટનો વિડીયો સ્કીપ કર્યા સુધી અંત સુધી જરૂરથી જુઓ. કારણ કે મિત્રો, મીઠું એ ખૂબ જ સરળ વસ્તુ છે અને મીઠું એક એવી વસ્તુ છે જે દરેકના રસોડામાં હોય છે, પણ તેનો ઉપયોગ માત્ર ભોજનમાં ઉમેરવા માટે જ નથી થતો, પરંતુ બીજા ઘણા ફાયદા છે જે આપણા સુખ અને સમૃદ્ધિ સાથે સંબંધિત છે. અને આ માટે મિત્રો મીઠું ખાવાની જરૂર નથી, પરંતુ તમારે તેને આ વિડીયોમાં જણાવ્યા મુજબ ઉપયોગ કરવાની જરૂર છે. હવે બની શકે તમારામાંથી કોઈકને આ વાત અંધવિશ્વાસ લાગે, પરંતુ જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં ઘરની સુખ અને સમૃદ્ધિ અન્ય ઘણી સમસ્યા માટે મીઠા સાથે સંબંધિત ઉપાયો જણાવવામાં આવ્યા છે. તેથી જે લોકોને
આપણા પ્રાચીન વાસ્તુશાસ્ત્રમાં વિશ્વાસ હોય તેવા જ આ વિડીયો જોઈએ છીએ. એટલા માટે જો તમે ઈચ્છો છો કે મહાલક્ષ્મીની કૃપા હંમેશા માટે તમારા પરિવાર ઉપર બની રહે અને મા લક્ષ્મીના આશીર્વાદ તમે તમારા જીવનમાં ઘણી પ્રગતિ કરી શકો અને ખૂબ જ આગળ વધી શકો, તો મિત્રો પૂરી શ્રદ્ધા સાથે કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખો. અને જો તેમના સાચા ભક્ત હોય તો આ વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ભૂલશો નહીં. મિત્રો, તંત્રશાસ્ત્રના અધ્યાય નંબર 112માં સ્પષ્ટ લખ્યું છે કે જેમ માણસના જીવનમાં મીઠા વગર ભોજનનો સ્વાદ અધૂરો રહે છે, તેવી જ રીતે માણસનું જીવન પણ મીઠા વગર અધૂરું ગણાય છે. મીઠાનો સંબંધ ઘરના વાસ્તુદોષ સાથે હોય છે અને સાથે મીઠું વ્યક્તિને આર્થિક સ્થિતિને પણ અસર કરે છે. વેદ અને પુરાણોમાં સ્પષ્ટ કહ્યું છે કે જે ઘરમાં મીઠાનો ડબ્બો ખાલી હોય છે તે ઘરમાં ક્યારેય બરકત આવતી નથી. જે પણ ઘરમાં મીઠાનો યોગ્ય ઉપયોગ થાય છે તે ઘરની બરકત પણ થાય છે, તે ઘરની પ્રગતિ પણ થાય છે અને તે ઘર ઉપર સદૈવ માટે દેવી લક્ષ્મીની કૃપા પણ રહે છે. અમે તમને તે વસ્તુઓ વિશે જણાવવા માટે જઈ રહ્યા છીએ. તમારા માટે તે જાણવું મિત્રો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તમારે રોજિંદા કામમાં આ બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે, જેથી કરીને તમારા જીવનમાં જે પણ સમસ્યા આવી રહી હોય તે પોતાનું માર્ગ બદલી નાખે. આ ઉપાયો કર્યા પછી તમે તમારા જીવનમાં એટલા સફળ થશો કે તેના પછી તમે સમાજ માટે મિત્રો એક ઉદાહરણ બનશો. તમારા ઘર પર આશીર્વાદ આવશે અને દેવી લક્ષ્મીની કૃપાથી અને મહાલક્ષ્મીના આશીર્વાદ તમારા ઘર ઉપર હંમેશા માટે રહેશે. તો માહિતી ખૂબ જ ધ્યાનથી સાંભળો અને જો તમે હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક અવશ્ય કરો. સૌ પ્રથમ ઉપાય છે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે છે ગરીબીમાંથી મુક્તિ મેળવવાનો મહા ઉપાય. જો તમારા ઘરમાં ગરીબી ફેલાઈ ગઈ છે, તમારા ઘરના બધા લોકોને એકબીજા સાથે ઝઘડાઓ થાય છે, તમારા ઘરના બધા લોકો તેઓ જેટલા કામ કરે છે તે કામમાં મોટી મોટી સમસ્યા આવે છે, તમારા ઘરની પ્રગતિ અને સમૃદ્ધિ પણ થંભી ગઈ છે, તો તમારે ફક્ત આ એક નાનકડો ઉપાય કરવાનો છે અને આ ઉપાયને કર્યા પછી વિશ્વાસ કરો કે તમારા ઘરમાં માત્ર સકારાત્મક ઉર્જાનો જ વાસ થશે અને સાથે સાથે તમારા ઘરમાં બરકત પણ આવશે, તમારા ઘરની પ્રગતિ પણ થશે અને તમારા ઘરનો દરેક સભ્ય ખૂબ જ સફળ થશે. તો મિત્રો, આ વાતનું વિશેષ ધ્યાન રાખો છો. તમે ગુરુવાર સિવાય કોઈ પણ દિવસે તમારા ઘરમાં પોતા કરો છો તો પોતા કરવાના પાણીમાં એક ચપટી મીઠું નાખો અને તમે જાણતા અજાણતા ગુરુવારના દિવસે પોતા મારશો તો આનાથી તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ થશે. તો આ વાતનું ધ્યાન રાખો કે અઠવાડિયામાં એકવાર ઘરમાં પોતા કરવાવાળા પાણીમાં એક ચમચી અથવા મુઠ્ઠીભર મીઠું નાખો. જો તમે આ અઠવાડિયામાં એકવાર ઉપાય કરો છો તો તે તમારા ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થશે અને તમારા ઘરમાં સકારાત્મક છે જે ઘરમાં વાસ હોય છે તે ઘરમાં દેવી શક્તિઓનો આશીર્વાદ રહેશે અને તે ઘરની પ્રગતિ થાય છે અને તે ઘરના દરેક સભ્ય પોતાના જીવનકાળમાં જે પણ કામ શરૂ કરે છે તે સફળતા મળે છે. આ ઉપાય કરવા માત્રથી તમારા ઘરના વાસ્તુદોષ પણ સંપૂર્ણ રીતે નાશ પામે છે. મિત્રો, ધન અને બરકત માટે મીઠા અને કાચના વાસણમાં રાખો અને તેમાં 4 થી 5 લવિંગ નાખી દો. આનાથી ધનનો પ્રવાહ શરૂ થશે અને બરકતમાં વધારો થશે. આ ઉપાયને ક્યારેય ધનની કમી નહીં થાય. હવે આપ માની લો કે તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે. તમે ખૂબ જ મહેનત કરો છો, ખૂબ જ પરિશ્રમ કરો છો, પરંતુ તમને પરિણામ નથી મળતું અને તમે જોઈ રહ્યા છો કે તમારા જીવનમાં બિનજરૂરી ખર્ચ પણ વધી રહ્યા છે. તો અમે તમને એક નાનકડો ઉપાય બતાવવા માટે જઈ રહ્યા છીએ અને જો તમે આ ઉપાયને યોગ્ય મુહૂર્ત પર કરશો તો વિશ્વાસ રાખો કે તમારા જીવનમાં
માત્ર પૈસા આવવાનું શરૂ નહીં થાય, પરંતુ સાથે તમારા જીવનમાં પૈસા આવવાના રસ્તા પણ ખુલી જશે અને તમારી પાસે પૈસા આવે છે તેમાં પણ વૃદ્ધિ જોવા મળશે. તમારે આ ઉપાય બુધવારના દિવસે કરવાનો છે અને તમે કોઈ પણ બુધવારે આ ઉપાય કરી શકો છો. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે એક કાચનો ગ્લાસ લેવાનો છે, બીજો કોઈ પણ પ્રકારનો ગ્લાસ લેવાનો નથી. ત્યારબાદ તેને ગંગાજળથી સંપૂર્ણપણે ભરો અને ગંગાજળ બજારમાં સરળતાથી મળી જશે. હવે આ એક ગ્લાસ પાણીમાં તમારે 1 ચમચી મીઠું નાખવાનું છે. હવે આ ગ્લાસ ઉપર એક લાલ કપડું રાખી દેવાનું છે અને મોરલી ધાગાના આ કપડાને બાંધી દેવાનું છે. હવે આ પાણી ભરેલા ગ્લાસને તમારે એ રૂમમાં મૂકવાનો છે કે જ્યાં તમે તમારો મોટા ભાગનો સમય પસાર કરો છો. તમે તેને કોઈ પણ દિશામાં મૂકી શકો છો. હવે તમારે આ એક ગ્લાસ પાણીને દર 15 દિવસના અંતરે બદલવાનું છે અને ફરી તેમાં 1 ચમચી મીઠું નાખવાનું છે અને આ ઉપાય તમારે દર 15 દિવસે કરવાનો છે. તંત્રશાસ્ત્રમાં કહ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ આ ઉપાય તેના જીવનમાં કરવાનું શરૂ કરી દે છે તો તે વ્યક્તિના જીવનમાંથી તે દરેક દોષ દૂર થઈ જાય છે, જેના કારણે તેના જીવનમાં ધનની વૃદ્ધિ થતી અટકી ગઈ હોય. અને આ ઉપાય કર્યા પછી તમે ખુદ જોશો કે કેવી રીતે તમારા જીવનમાં પૈસા આવવાના તમામ રસ્તા ખુલી જાય છે. મિત્રો, જો તમારી ઉપર મંગળ દોષ કે શનિ દોષ છે અને તે આ બાબતોને લઈને ખૂબ જ ચિંતિત છો, તો એક નાનકડો એવો ઉપાય તમારે દર મંગળવાર અથવા તો શનિવારના દિવસે કરવાનો શરૂ કરી દો. તમારી ઉપર જે દોષ હશે તેની અસર લગભગ હવે નહિવત થઈ જશે. તો તમારે કરવાનું એ છે કે મંગળવાર અથવા શનિવારના દિવસે તમારે 1 વાટકી દહીં લેવાનું છે અને તેમાં કાળું મીઠું ભેળવીને તેનું સેવન કરવાનું છે. જો તમે કોઈ પણ મંગળવાર કે શનિવારે આ ઉપાય કરવાના છો તો તમારા ઉપર જે શનિ દોષ હોય કે મંગળ દોષ એ સાડાસતી ચાલી રહી હોય કે બીજો કોઈ પણ પ્રકારનો મિત્રો દોષ હોય, તેની અસર સમાપ્ત થઈ જશે. આ એક એવો ઉપાય છે જેને જો તમે કોઈ પણ પંડિતને પૂછો તો તે પણ તમને ચોક્કસપણે કહે છે. જો તમે આ ઉપાય કરશો તો તમારું દુર્ભાગ્ય તમારાથી દૂર થઈ જશે અને તમારા 9 ગ્રહની પીડા પણ શાંત થઈ જશે. તો મિત્રો, માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ મિત્રો.